નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઝઘડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપારડી 4 રસ્તા ખાતે બિસ્માર માર્ગને લઈ ભાજપ વિરોધી બેનર લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકામાંથી પસાર થતું સરદાર પ્રતિમાને જોડતું રાજ્ય ધોરીમાર્ગ બિસ્માર બનતા ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપારડી 4 રસ્તા સ્થિત બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફૂલહાર કરી અને ત્યારબાદ ભાજપ વિરોધી બેનરો લગાવી ભાજપનો વિરોધ નોંધાવ્યો હતો। તાલુકામાં પ્રથમ વરસાદના તમામ મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે, જેમ કે પડવાનિયાથી આમલઝરનો માર્ગ, અંકલેશ્વરથી સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ એવા ઘણા બધા જે રસ્તાઓ છે કે જ્યાં પાણી ભરાયા હતા, કમર સુધી પાણી ભરાયા છે। હવે વધુમાં જણાવ્યું હતું કે આ સમસ્યા જે છે તે વહેલી તકે નિરાકરણ આવે તો જલ્દી આંદોલન કરવાની ચીમકી તાલુકા પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। નમસ્કાર, હું ધનરાજ વસાવા, ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ। આજ રોજ અહીં રાજપારડી 4 રસ્તા ઉપર અમે કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ એકત્રિત થઈને અહીં અમારો બેનર, ભાજપ વિરોધી અમે બેનર લગાવીને વિરોધ નોંધાવ્યો છે। તમે જોઈ શકો છો કે દર ચોમાસામાં છેલ્લા 28 વર્ષથી ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર છે। અહીં આજે મનસુખભાઈ 7મી ટર્મ તરીકે સાંસદ સભ્ય ચૂંટાયા છે। અહીં એમએલએ પણ આપણે બીજેપીના છે। તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ તમે જોઈ શકો છો કે ભાજપનું શાસન છે અને આ એક હતું શાસન હોવા છતાં અહીં તમે જોઈ શકો છો આટલા વર્ષોમાં આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જોડતો ધોરીમાર્ગ છે, અહીં તમે આમલઝર પડવાડિયાનો માર્ગ છે, રાજપારડી નેત્રંગનો માર્ગ છે। અહીંની પ્રજા છેલ્લા કેટલા વખતથી આ લોકોની સામે આંદોલનો કર્યા છે, ચક્કાજામ કરેલા છે, પણ આ જાડી ચામડીના અને આંધળા બહેરા હોય તેવી અહીંની શાસન કોઈ રીતના આ પ્રજાને ત્રાહિમામ પોકારવામાંથી અટકાવી નથી રહી। ગઈકાલે પણ ચીમકી આપી, ત્યારે પછી આજે છારું કપચી નાખી અને પ્રજાને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, પણ અહીંની પ્રજાને કાયમી ધોરણે તેમને શાંતિ મળે, તેમને શાંતિથી રહી શકે તેવું કોઈ આયોજન કરી નથી રહ્યા। અહીં લોકોને સારા રસ્તાઓ, માર્ગોની સુવિધા આપવી જોઈએ તે નથી થઈ રહી। હવે અમે આજે કોંગ્રેસના લોકો અહીંથી આ મુહિમ ચાલુ કરી છે અને જો અમે ઈચ્છીશું કે અહીંની જનતા પણ અમારી સાથે આવનાર દિવસોમાં જોડાય તો અમે તેમના પ્રશ્નોને યોગ્ય રીતે વાચા આપી શકીએ। આવનાર દિવસોમાં જે તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે એમાં પણ અમને જાકારો આપી અને અહીં એમને અહીંયા લોકોને સુખ શાંતિ આપી શકીએ તે માટેની મુહિમ ચલાવીએ। અને જો આ વસ્તુનું કાયમી ધોરણે જો નિરાકરણ કરવામાં નહીં આવે તો જરૂર પડીએ અમે જલદ આંદોલન પણ કરતા અચકાશું નહીં। જય હિન્દ, જય ગરવી ગુજરાત। मैं सरफराज शेख, ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી આજરોજ અમે ભાજપ વિરોધમાં રોડ, રસ્તા અને જે બી પ્રાથમિક સુવિધા છે એના માટે વિરોધ નોંધાવવા માટે રાજપારડી ચોકડી પર બેનર લગાવીને વિરોધ નોંધાવ્યો છે। તમે જોઈ શકો છો કે છેલ્લા કેટલા વર્ષોથી ઝઘડિયા, રાજપારડી, ભરૂચનો રસ્તો જે છે એ મુખ્ય માર્ગ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવે તેમાં બરાબર આજ સુધી એ રસ્તો જ્યારથી બનેલો છે ત્યારે કોઈ ચોમાસું એવું નથી ગયું કે કોઈ આ રસ્તો સારો રહ્યો હોય, બરાબર છે। બધા કરતાં વધારે રેવન્યુ આપતું તાલુકો ઝઘડિયા છે, બધા કરતાં વધારે ગાડીઓ ઝઘડિયા તાલુકામાં ચાલે છે ને બધા કરતાં વધારે ખાણો કે જીએમડીસી કે જીઆઈડીસી છે તે મુખ્ય છે, તે ઝઘડિયા મેન છે હમણાં ભરૂચ જિલ્લામાં। તો છતાં બી ઝઘડિયાની તાલુકાની કે આજુબાજુના એરિયાની પબ્લિકને કોઈ પણ જાતનો આનો નફો નથી મળતો। રસ્તા તમે જોઈ શકો છો, ભરૂચ ઝઘડિયાથી ગુમાનદેવથી લઈને મુલદ હાઈવે સુધીનો રસ્તો આ લોકોએ ખોદી નાખેલો છે। દઢાલથી લઈને અંકલેશ્વર, રાજપીપળા ચોકડી સુધીનો રસ્તો ખોદી નાખેલો છે, બરાબર છે। કોઈ જાતની આ લોકોની પ્રશાસનની કે એમની કારીગરી એ નથી। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતથી લઈને સાંસદ સુધી ભાજપના હાથમાં તંત્ર છે, તો બી પ્રજાને કોઈ નફો થતો નથી આનો, બરાબર। અમારી આટલી જ માંગણી છે કે રોડ, રસ્તા ને પ્રાથમિક સુવિધા બરાબર કરે। રસ્તો હમણાં ચોમાસામાં ના બને તો વાંધો નહીં, પણ ખાડા તો એટલીસ્ટ પૂરાય કે રોડ એક્સિડન્ટ ઓછા થાય। રોજ ખબર સવારમાં પહેલાં ઉઠીને એ જ જોવા મળે કે આ જગ્યા પર કોઈ મોટરસાઇકલવાળો બિચારો કૂચલાઈ ગયો છે કે મરી ગયો છે, કોઈના ઘરની એ જાય, એવું પ્રશાસને જરા થોડું ધ્યાન દોરી ને વહેલી તકે કામકાજ કરવું જોઈએ।